મિત્રો ટેક્સ્ટબુક પેજ નંબર 93 ઉપર ઉદાહરણ નંબર 26 નીચેની માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલ દૂધની 90 કોથળીઓ એટલે n બરાબર કેટલા આપ્યા છે 90 n બરાબર કેટલા આપ્યા છે 90 એની અંદર વર્ગ આપ્યાના આવૃત્તિ આપ્યા તો વર્ગ આપ્યા છે 485 થી 490 490 થી 455 એટલે આપેલા વર્ગની ઉપલી હદ અને ત્યાર પછીના વર્ગની નીચલી હદ બંને સમાન હોય તો કયા વર્ગ કહેવાશે નિવારક વર્ગ કયા વર્ગ કહેવાશે નિવારક વર્ગ ચાલો ત્યારબાદ તમને એમ કીધું Q3 એટલે ત્રીજો ચતુર્થક D2 બીજો દશાંશક અને P55 55માં શતાંશક શોધન કીધું સ્થાનીય સરેરાશના માપો કહે છે કે મધ્યસ્થ ચતુર્થક દશાંશક અને શતાંશક માટે વર્ગ આપે એટલે કે અસતત શ્રેણી આપે કે સતત શ્રેણી આપે યાદ રાખજો તો તમારે એક જ ખાનું બનાવવાનું સંચય આવૃત્તિ સંચય આવૃત્તિનો સાઇન શું લખાશે CF સંચય આવૃત્તિ શોધવા માટે પહેલા આપણે આવૃત્તિનો સરવાળો કરીશું ચાલો મિત્રો 5 ને 6 6 ને 3 9 9 ને 3 12 12 ને 8 20 16 વધી પડી 2 2 ને 2 4 ને 3 7 ને 2 9 90 થઈ ગયા છતાં અહીંયા n બરાબર 90 ટેલી એટલા માટે કરી લો કદાચ કોઈ બાય ચાન્સ આંકડો ખોટો નથી સંચય આવૃત્તિનો સરવાળો 5 21 એટલે કેટલા આવશે 26 33 એટલે મારી પાસે 30 ને 20 50 યાદ રાખજો 6 ને 3 9 59 ને 3 62 82 ને 8 90 છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ ને કુલ આવૃત્તિ સેમ થવું જોઈએ ચાલો મારી પાસે વિચારે ત્રીજો ચતુર્થક ને ત્રીજો ચતુર્થક માટેનો સાઇન શું લખાશે Q3 ક્વેશ્ચન ચાલો ચતુર્થક કે તો મારી પાસે QJ વર્ગ વાળા દાખલા છે એટલે n+1 ની થશે શું થશે n/4 અત્યાર સુધી આપણે શું કરતા હતા n+1 કરતા હતા મો અવલોકનની કિંમત ચાલો Q3 જેના પ્લેસમાં કેટલા લખ્યા 3 n કેટલો છે 90 ભાગ્યા 4 મો અવલોકનની કિંમત 3 22.5 મો અવલોકનની કિંમત 22 તારીખ 67.5 મો અવલોકનની કિંમત જોઈ Q3 માટેનો વર્ગ નક્કી કરો Q3 માટેનો વર્ગ એટલે મારી પાસે વિચારીએ 67.5 જે છે એને ચેક કરવાનો તમારી પાસે કેટલો વર્ગ આવશે 500 થી 505 કેટલા આવશે 500 થી 505 માટે વર્ગ આવશે કેટલા આવશે 500 થી 505 એનો અર્થ મારી પાસે 500 થી 505 ત્યારબાદ મારી પાસે Q3 L plus J n/2 લખતા હતા તેની જગ્યાએ હવે n/4 J n/4 minus CF upon F into C ચાલો Q3 શોધવાનો L મધ્યસ્થ વર્ગનો અધોસીમા બિંદુ કયો વર્ગ છે નિવારક વર્ગ એટલે ડાયરેક્ટ મારી પાસે 0.5 નો ઉપયોગ કરવાનો નથી કેટલા લખાશે 500 J n/4 કેટલા લખાશે J n/4 કેટલા લખાશે J n/4 67.5 ચાલો CF મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી 23 ને એની સંચય આવૃત્તિ કેટલી લખાશે 59 એટલે CF 59 F કેટલો લખાશે 23 અને C મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ નિવારક વર્ગ છે એટલે ડાયરેક્ટ તફાવત લખાશે 5 ચાલો લખીશું હવે વિચારીએ L કેટલો લખાશે L 500 plus J n/4
67.5 માઇનસ CF 59 છેદમાં F 23 ગુણ્યા વર્ગ લંબાઈ 5. ચાલો 500 વત્તા 67.5 માઇનસ 59 એટલે 8.5 છેદમાં 23 ગુણ્યા 5. ચાલો 500 પ્લસ 44 ભાગ્યા સોરી યસ 8 × 40 એટલે 42.5 આવશે મિત્રો. 42.5 ભાગ્યા 23 અને 42.5 ભાગ્યા 23 કરીશું તો આવશે 1.85. કેટલા આવશે? 1.85. એનો અર્થ કે જવાબ આવશે 501.85. કેટલા આવશે? 501.85. ત્યારબાદ તમારી પાસે બીજો સ્ટેપ લખાશે. ચાલો દશાંશ કેટલામાં દશાંશ? મારી પાસે બીજો દશાંશ દશાંશક માટેનો સાઇન ડી બીજો એટલે D2 ક્વેશ્ચનમાં એની અંદર વિચારીએ મારી પાસે દશાંશક DJ જે n બાય મધ્યસ્થ ની અંદર ભાગ્યા 2 ચતુર્થક ની અંદર ભાગ્યા 4 તો દશાંશક ની અંદર ભાગ્યા 10 મુ અવલોકનની કિંમત ચાલો D2 એટલે જેના પ્લેસ પર કેટલા લખ્યા? 2 n કેટલો છે? 90 ભાગ્યા 10 મુ અવલોકનની કિંમત 0 9 9 18મું અવલોકનની કિંમત CF ના ખાનામાં જોયું. CF ના ખાનામાં જોઈ. D2 માટેનો વર્ગ કેટલામું અવલોકન? 18મું અવલોકન. તો અહીં મારી પાસે 5 અવલોકન પૂરા થયા. તો મિત્રો 18મું અવલોકન એટલે મારી પાસે 490 થી 455. કયા લખાશે? 490 થી 455. ચાલો ત્યારબાદ મારી પાસે લખાશે D2 એટલે મારી પાસે L plus J n/2 n/4 4 ક્યારે આવે? ચતુર્થક હોય તો એ દશાંશક છે એટલે J n/4 minus CF upon F into C. ચાલો D2 શોધવાનું. L નિવારક વર્ગ છે આપણા. કયા વર્ગ છે? નિવારક. એટલે નિવારક વર્ગમાં 490 બેઠા લઈ લેવા નીચલી હદ અને નીચલી હદ એટલે કે અધસીમા અને અધસીમા બિંદુની કિંમત સરખી. J n/10 ઉપરથી લેવાનું છે. જો J n/10 કેટલા છે? 18. તો અહીંયા પણ કેટલા આવશે? 18. CF મારી પાસે જો પહેલા વિચારીએ F 21 એની ઉપરના વર્ગની સંખ્યા આવૃત્તિ એટલે લખાશે 5. CF F અને C. F કેટલો લખાયો જોજો? CF તો CF ના ખાનામાં 5. F કેટલો લખાયો? 21 અને વર્ગ લંબાઈ નિવારક વર્ગ છે એટલે ડાયરેક્ટ તફાવત કેટલો લખાશે? 5. હવે વિચારીએ. ચાલો L ની જગ્યાએ કેટલો લખાશે? 490 પ્લસ J n/10 18 minus 5 ભાગ્યા 21 ગુણ્યા 5. ચાલો 490 18 માંથી 5 ગયા તો 13 ગુણ્યા 5 છેદમાં 21. 490 13 પંચા 65 ભાગ્યા 21. 490 પ્લસ 65 ભાગ્યા 21 એટલે 21 તારીખ 63. 3 પોઈન્ટ યાદ રાખજો. 3.09 અથવા તો 3.10 કારણ કે ત્રીજો આંકડો 5 કરતા વધારે છે તો 493.09 અથવા 493.1 બંને આન્સરને સાચા જવાબ આપવામાં આવશે. યાદ રાખજો 493.1. એ જ રીતે તમારી પાસે 57 શક્યતાઓ. કેટલામાં 57 શક્યતાઓ છે? જો
55મો શતાંશ P55 ચાલો વિચારીએ મારી પાસે PJ જે n બાય મધ્યસ્થ કહે તો 2 ચતુર્થક કહે તો 4 દશાંશક કહે તો 10 અને શતાંશ કહે તો 100 મૂળ અવલોકનની કિંમત જે 55 જેના પ્લસ 55 n કેટલો છે 90 ભાગ્યા 100 મારી પાસે 0.9 એટલે 55 ગુણ્યા 0.9 કરીશું એટલે જો 55 ગુણ્યા 0.9 કરીશું તો કેટલા આવશે 59.5 મૂળ અવલોકનની કિંમત CF ના ગાનામાં જોઈએ P55 માટેનો વર્ગ P55 માટેનો વર્ગ 59.5 યાદ રાખે 49.5 એનો અર્થ કે 49.5 જે આવશે તો 495 થી 500 ની વચ્ચે આવશે કેટલા આવશે 495 થી 500 ની વચ્ચે આવશે એની સામે F એની ઉપર સંચય આવૃત્તિ યાદ રાખજો એની ઉપર સંચય આવૃત્તિ યાદ રાખજો તો મારી પાસે વિચારે વર્ગ કયો નક્કી કર્યો 495 થી 500 ચાલો P 55 અથવા તો P નું સૂત્ર P55 અથવા તો P નું સૂત્ર L J n/100 CF upon F into C મિત્રો અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકું છું આવી રીતે સાઈડ પર ભેગી નથી કરતો કારણ કે મારી પાસે જગ્યા ઓછી છે ચાલો P55 L તો L માટે જો કેટલો લખાશે 455 કેટલો લખાશે 455 પ્લસ JN/100 કેટલો લખાશે 49.5 માઈનસ CF 26 છેદમાં F33 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી લખાશે 5 455 પ્લસ 49.5 માંથી 26 ગયા એટલે 23.5 આવશે કેટલા આવશે 23.5 છેદમાં 33 ગુણ્યા 5 455 23 5 115 એટલે 117.5 ભાગ્યા 33 ચાલો 455 પ્લસ 117.5 ભાગ્યા 33 કરીશું તો 3.56 આવશે કેટલા આવશે 3.56 માટે 498.56 જવાબ આવશે કેટલો આવશે 498.56 આ જ રીતે તમારે બાકીના દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે ત્યારબાદ હવે આપણે ચલાવીશું બહુલક